કેમ છો સાહેબ? હું તુફી એકથી છું. અહીં આપણે શીખીશું કે તુફી એપ્લિકેશનમાં વિદ્યાર્થી પ્રવેશ કેવી રીતે કરવો. મેં તમને વિદ્યાર્થી વિડીયો ઉમેરવા અને જોવા માટે બતાવ્યું છે જે અમે વિદ્યાર્થી પ્રોફાઇલમાંથી સીધા જ અમારા વિદ્યાર્થીને એપ્લિકેશન લિંક અને આઈડી પાસવર્ડ મોકલી શકીએ છીએ. હું તમને ફરીથી બતાવીશ કે કેવી રીતે અમે અમારા વિદ્યાર્થીને આઈડી, પાસવર્ડ અને એપ્લિકેશન લિંક મોકલી શકીએ છીએ અને ત્યાંથી વિદ્યાર્થી સ્ટુડન્ટ લિંક શરૂ કરીશું. વિદ્યાર્થીની પ્રોફાઇલ પર જાઓ અને વ્યક્તિગત માહિતીની નીચે જાઓ અને આ કાર્ડને ક્લિક કરો. એપ્લિકેશન વિદ્યાર્થી વોટ્સએપ સેપ સંદેશને આઈડી, પાસવર્ડ અને એપ્લિકેશન લિંક મોકલશે. હવે હું એડમિન સાઇડમાંથી લોગઆઉટ કરું છું અને વિદ્યાર્થી બાજુથી લોગિન કરવાનો પ્રયાસ કરું છું. જ્યારે ઓપન એપ્લિકેશન ફરીથી એપ્લિકેશન તમને 3 વિકલ્પ બતાવશે. પ્રથમ છે એડમિન લોગિન, બીજો શિક્ષક લોગિન અને ત્રીજો વિદ્યાર્થી સ્ટુડન્ટ છે. સ્ટુડન્ટ લોગિન પેજ પર આવો. જો તમે ઈચ્છો તો અહીં તમે તમારી ભાષા બદલી શકો છો. પ્રથમ સંદેશથી એડમિન જીમેલ ઉમેરો. પછી સંદેશ દ્વારા વિદ્યાર્થી કી ઉમેરો. પછી લોગિન પર ક્લિક કરો. જ્યારે તમે લોગિન એપ્લિકેશન પર ક્લિક કરો છો ત્યારે તમને ચકાસણી માટે કોઈ પણ જીમેલ એકાઉન્ટ પૂછશે. કોઈ પણ જીમેલ પર ક્લિક કરો અને ચાલુ રાખો. અને થઈ ગયું, તમારી પાસે વિદ્યાર્થીની પ્રોફાઇલમાં સફળતાપૂર્વક લોગિન. ઓન ટોપ સ્ક્રીન એપ્લિકેશનમાં વિદ્યાર્થીની છબી, નામ અને બેચનું નામ બતાવવામાં આવશે. નેક્સ્ટ કાર્ડમાં એપ્લિકેશન આજની હાજરીની સ્થિતિ બતાવશે. જ્યારે તમે હાજરીની સ્થિતિ પર ક્લિક કરો છો ત્યારે એપ્લિકેશન વિદ્યાર્થીઓની હાજરી સારાંશ મહિનો મુજબની બતાવશે. ત્યારબાદ એપ્લિકેશન બાકી ફી કાર્ડ બતાવશે. જો કોઈ બાકી ફી ઉપલબ્ધ હોય, જો ઉપલબ્ધ ન હોય તો બાકી ફી કાર્ડ ચૂકવશે. અને પછી એપ્લિકેશન જો ઉપલબ્ધ હોય તો વિદ્યાર્થી પાસેથી છેલ્લી ચૂકવણી ફી બતાવશે. જો ઉપલબ્ધ ન હોય તો આ કાર્ડ ચૂકવવામાં આવશે. અને છેલ્લે એપ્લિકેશન વિદ્યાર્થીના કેટલાક પરીક્ષાનો ડેટા બતાવશે. જો તમે બધી પરીક્ષાઓ તપાસવા માંગતા હો તો તે કાર્ડ પર ક્લિક કરો અને એપ્લિકેશન તમને તે વિદ્યાર્થીની બધી પરીક્ષા બતાવશે. બધા કાર્ય સુયોજિત એડમિન બાજુ તરીકે જ છે. કેટલાક કાર્યો ખૂટે છે કારણ કે તે વિદ્યાર્થી માટે સંબંધિત નથી, તેથી અમે તે કાર્યને વિદ્યાર્થી સાઇડ લોગિનમાં દૂર કર્યું છે. અહીં આપણે વિદ્યાર્થી સ્ટુડન્ટ વિશે બધા શીખ્યા. તો હવે બાય બાય, ફરીથી મળશું. ગુડ નાઇટ, ગુડ મોર્નિંગ. જે પણ સમયે તમે આ જોઈ રહ્યા છો. આ વિડીયો જોવા બદલ આભાર.